न्यूज में आपका स्वागत है। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારથી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। પીજે ઇન્ડસ્ટ્રીઝ ઓફ નર્સિંગ કોલેજ ભાવનગરમાં અસામાજિક તત્વો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ભાષાની ટિપ્પણી કરનારની સામે સમાજના લોકો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। જાણવા મળતી માહિતી મુજબ બોર તળાવ પીજી નર્સિંગ કોલેજમાં 26/2/25ના રોજ દિવાલ પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેમની રજૂઆત સંસ્થાને કરવામાં આવી હતી, જેમાં 14 દિવસ વીતી ગયા તો પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। ઓકે, આપનું નામ? નિમેશ રમેશભાઈ વેલારી, ભાવનગરમાં જ રહું છું। તારીખ 26/1/2025ના રોજ સવારના એપ્રોક્સ 7 વાગ્યાની આજુબાજુની ઘટના થઈ છે। પીજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાવનગર બોર તળાવ રોડ, ત્યાં સંસ્થાની દિવાલ પર બાબા સાહેબ વિશે અભદ્ર ભાષાની ટિપ્પણી કરી હોય, લખાણ કર્યું હોય, જેથી સમગ્ર દેશવાસીઓની લાગણી દુભાણી છે અને જેની ફરિયાદ અમે બોર તળાવ પોલીસ સ્ટેશન, SC/ST સેલ તથા ગાંધીનગર તથા દિલ્હી ખાતે રજૂઆત કરેલ છે। એ ઘટનાને આજે 14 દિવસ જેવો સમય થઈ ગયો હોય, અમે સંસ્થાને પહેલીવાર મળી અને રજૂઆત કરેલી કે અમારે કોઈ કાયદાકીય પ્રક્રિયા કરવી નથી, તમે જે તે વ્યક્તિ હોય એ સંસ્થા ગોતી સામે લાવી અને સંસ્થા સામે લાવી અને એમને રજૂ કરીને માફી મંગાવી લે, તો અમારે કોઈ ફરિયાદ કરવી નથી। જે સંસ્થાએ 14 દિવસની અંદર પ્રક્રિયા પૂરી કરેલ નથી તો ના છૂટકે અમારે પોલીસ ફરિયાદ કરવી પડી, જેના હિસાબે આજે અમે અહીંયા આવ્યા છીએ। અત્યારે સાહેબ અમને એવું કહે છે કે અમે 14 દિવસની અંદર ખાલી 7 જણાના નામ અમને મળ્યા છે, બરાબર? એ અત્યારે અમને જાણ કરવામાં આવે છે, જે ઘટના થઈ એને 14 દિવસ થયા છે, હજી સુધી એ લોકોએ પોલીસને નામ સોંપ્યા નથી। અત્યારે અમે સામાજિક સંગઠનો અહીંયા હાજર થયા ત્યારે એ લોકો અમને કહે છે કે અમે 7 જણાને ગોઈતા છે, બરોબર? આ સમગ્ર ઘટના જે થઈ છે અમે PI સાહેબને રજૂઆત કરી છે। PI સાહેબ અત્યારે આવે છે અહીંયા અને સમગ્ર ઘટનાની તપાસ કરશે અને 7 જણા જે હોય એની ઉપર કડક ને કડક કાર્યવાહી થાય એવી માંગ અમારા સમગ્ર દેશવાસીઓની છે। સંવિધાનિક એક્શન લેવાનું થાય છે, કોઈ પણ જાતનું બરોબર ના હાથ હોતા ચલતા આજે ચાલશે કાંઈ નહીં। છોકરાને ભણાવી છે કે સારું અમારું છોકરું શિક્ષણ લે, બાબા સાહેબ ત્યાંથી અમે લોકો છોકરાને ભણાવીએ। અમારી કોઈ મહેરબાની નથી, બીજા કોઈની મહેરબાની। મજૂર માણસો છીએ, અમારા છોકરાને અમે સારું ખાતાની છોકરાને ભણાવી છે કે સારું અમારું છોકરું શિક્ષણ લે, બાબા સાહેબ ત્યાંથી અમે લોકો છોકરાને ભણાવીએ। નીચ માનસિકતા ધરાવતા વાળા લોકો આવું ખરાબ નથી, ઢાંકવાની કરે, આના ટ્રસ્ટીઓ ઢાંકવાનું કરે છે કે આવું નથી બોલે। આ ત્રીજો બનાવ થયો, અહીંયા 6 મહિનામાં 3 બનાવ બન્યા, તો પછી તો પોલીસ સ્ટેશન હુકમ રહ્યું, પોલીસ વાળાને જવા દેવી આપણે। આ તો સવારે થાય સાંજે સમાધાન કરતા પૂરું નહીં, વિડીયો આપી દે એટલે પૂરું, સવારે ગુનો કરવાનો સાંજે સમાધાન કરતા પૂરું, પોલીસ સ્ટેશન બધા બંધ થઈ જાય ને।